અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે ભવ્ય તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું। ધાર્મિક ભક્તિ અને લોક ઉત્સાહથી ગામ આખું ઝૂમી ઉઠ્યું હતું। જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે પાવઠી વાવના મહંત શ્રી તથા ગામ સમસ્તના સંયુક્ત આયોજન હેઠળ કાર્તિક સુદ 11ના પવિત્ર દિવસે તુલસી માતા અને ઠાકોર ભગવાનનો ભવ્ય વિવાહ મહોત્સવ યોજાયો હતો। આ પ્રસંગે મિતિયાળા ગામમાંથી ઠાકોર ભગવાનની વાજતે ગાજતે જાન આવી હતી, જેનું આયોજન મિતિયાળા ગામના લોકો દ્વારા કરવામાં આવ્યું હતું। ડીજેના તાલ પર જાનિયા ઝૂમી ઉઠ્યા હતા અને ભવ્ય વરઘોડો નીકળ્યો હતો। બાબરકોટ ગામે તુલસી માતા અને ઠાકોર ભગવાનનો વિવાહ ધૂમધામથી કરવામાં આવ્યો હતો। પ્રસંગે લોક ગાયિકા પાયલ સાકટે પોતાના મધુર સ્વરે લગ્ન ગીતોથી માણિયન બનાવ્યો હતો। આ તુલસી વિવાહ પ્રસંગે ગામના સરપંચ, ઉપસરપંચ, પંચાયત સભ્યો, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ, ગામના આગેવાનો, રાજકીય પ્રતિનિધિઓ, મહિલા મંડળો તથા અનેક ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અંદાજે 10,000થી વધુ ભક્તોએ તુલસી માતા અને ઠાકોર ભગવાનના દર્શન કર્યા અને પ્રસાદનો લાભ લીધો હતો। બાબરકોટ ગામે યોજાયેલા ભવ્ય તુલસી વિવાહે ન માત્ર ધાર્મિક ભક્તિનો માહોલ સર્જ્યો, પરંતુ ગામની એકતા અને સંસ્કૃતિની ઝલક પણ આપી હતી। જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારના બાબરકોટ ગામે મહાદેવના મંદિર ખાતે એક તુલસી વિવાહનું સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવેલ છે અને આ આયોજનમાં ગામના કાર્યકરો તથા આગેવાનોએ ખૂબ મહેનત અને જહેમત ઉઠાવી સફળ કાર્યક્રમ બનાવેલ છે અને આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં માણસો ઉપસ્થિત રહેલ છે અને આ કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ કંઈ બનાવ ન બને તે સારું યોગ્ય પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે અને ખૂબ સફળ કાર્યક્રમ થયેલ અને આજુબાજુના ગામના માણસો ભાગ લીધેલ છે અને કાર્યક્રમ સુંદર અને સફળ થયેલ છે। લગ્નનો કાર્યક્રમ બહુ ભાવનો આમન પ્રેમ આપે છે મને, મારા બધા મંત્રોને મને બાર બહુ નમન વંદન કરું છું और બધા संस्कार और बहुत આ अनोखी मायाથી उत्कृष्ट कार्य થયો છે મારો और भगवान ઠાકોરજી यहाँ પધાર્યા છે, મા તુલસીનો કાર્ય થાવે છે। બધાને મેં बहुत हार्दिक अभिनंदन करूँ छूँ और गरीब साधुनी आ राजस्थान की एक महावाड़ की पगड़ी ने लाज बाबरकोट गाँव राखे छे। आ 15 वर्ष की 1 वर्ष भी गए वो मारो बाकी नहीं रहवा दे। बताए छेवको बताए भाविक लोग बता मारे सामे हाजिर रहे। धन्यवाद।